વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી પ્રચાર શરૂ। ભાજપનો વોર્ડ નંબર 13માં જોરદાર પ્રચાર આરંભ। ઉમેદવારો દ્વારા કાશી વિશ્વનાથ મંદિરથી લોક સંપર્ક ફેરણીનો પ્રારંભ થયો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મતદારો સાથે સીધી મુલાકાતનો પ્રયાસ। કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં જોડાવા માટે પક્ષની અપીલ છે। જ્યાં જ્યાં બી અમે આજે જેવી રીતે કે છઠ્ઠો દિવસ છે, પણ આટલા દિવસમાં અમે જે વિસ્તારો કવર કર્યા છે, જ્યાં જ્યાં બી ગયા છે, એમાં માંડ 100માંથી 1 જણ એવું હશે, કેમ કે અમુક સિનિયર સિટીઝન હોય તો આપણે સમજી શકીએ છીએ કે કોઈ બી નાની વસ્તુ હોય તો એમને એવું થાય કે હમણાં જે કામ થઈ જવું જોઈએ, અને એ બી નોંધ લીધી છે। એના સિવાય મારા માતાજીએ એમની સાથેદાર બી કાઉન્સિલર જે છે, પણ મારા પિતાજીએ આટલા વર્ષોમાં જેટલું બી કામ કર્યું એનો જે પોઝિટિવ એડવાન્ટેજ અમને જે મળી રહ્યો છે એ છે કે લોકોનો સમર્થન મળી રહ્યો છે, અને એ લોકો વિશ્વાસ કરી રહ્યા છે કે ના, આ લોકોએ કામ કર્યું છે, એટલે કદાચ એમની જો સુપુત્રી એઝ અ યંગ કેન્ડિડેટ એમને મળી છે તો આ બી એટલા જ જુસ્સામાં અને એટલા જ જોશમાં કામ કરશે। અને સત્ય સનાતન ધર્મ પર આપણે અગર ચાલતા હોય તો એ મૂળેથી સત્ય જ નીકળવાનું છે। કોઈ દિવસ આપણે ખોટી આશ્વાસન આપણે પબ્લિકને નહીં આપીએ। બસ એ જ ઘોષણાથી, આપણે મહાદેવના આશીર્વાદથી, આ જ સંકલ્પને 4 કમળ ખીલે એ જ બધાને અમે રિક્વેસ્ટ કરી રહ્યા છે અને કન્વિન્સ કરી રહ્યા છે। આમ તો કન્વિન્સ્ડ જ છે, પણ કશે ને કશે બસ 26 તારીખે વોટ, એક મતદાન અમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। બસ એટલા માટે તમારા માધ્યમથી આપણે આગ્રહ કરું છું, બધા જ 18+ જેટલા બી યુવાઓ છે એ લોકો બી મતદાન માટે આવો। એવું ના સમજતા કે મતદાન નહીં થાય તો કશું નહીં થાય, પ્લીઝ। આજે વોર્ડ નંબર 13 અમે 4 ઉમેદવાર, સંગઠનની ટીમ, વોર્ડ પ્રમુખ, મહામંત્રી તેમજ કાર્યકર્તા મિત્રો, શુભેચ્છકો સાથે મોટી સંખ્યામાં જનસંપર્કમાં જઈ રહ્યા છે। કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર દાદાના દર્શન કર્યા, સાધુ સંતોના આશીર્વાદ લઈને ગૌ માતાની પૂજન કરી અને ફેરણીની શરૂઆત કરી છે। જે અત્યારે અમે કાશી વિશ્વનાથ સોસાયટીમાં આવ્યા છે। સોસાયટીમાં લોકોનો જનસંપર્ક કર્યા, લોકો આશીર્વાદ આપ્યા છે, અને મોદી સાહેબે કરેલ કાર્ય તેમજ અહીંયા વોર્ડમાં જે લોકલ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જે બાકી હતી એ બધા લોકોના ઘર સુધી આ સોસાયટીમાં પહોંચી છે। તેથી લોકોનો ભારે આવકાર છે, અને વોર્ડ નંબર 13માં આ વખતે 4 કમળ ખીલાઈને કોંગ્રેસ મુક્ત કરવાની જે લોકો સામેથી આશીર્વાદ આપી રહ્યા કે આ વખતે વોર્ડ નંબર 13માં જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે।